ચલો માનો ફોર એક્ઝામ્પલ કે વર્ષમાં વર્સ્ટ કેસ માનીને ચાલીએ, સૌથી ખરાબમાં ખરાબ કેસ માનીને ચાલીએ છે, સૌથી ખરાબમાં ખરાબ કેસ માનીને ચાલું છું કે આખું પેપર જ અલગ લેવલનું નીકળે, સૌથી ખરાબમાં ખરાબ પેપર નીકળે. તમે એવું પેપર કે જે જિંદગીમાં જોઈ જ ના હોય, એ પોઈન્ટ છે કે ત્યારે તમે શું કરશો? એક્ઝામ માંથી ઉભા થઈને બહાર આવી જશો કે ના ના આવતો ના હોય, કે ऐसे ऐसे करोगे चीटिंग तो अपन नहीं खेलेगा, એવું હોય? ભાઈ એ સમય જ છે કે જ્યારે બીજા લોકો કોન્ફિડન્સમાં ડાઉન થઈ ગયા હશે, મોટિવેશન એ લોકોનું લો થઈ ગયું હશે, એક્ઝામને કહેવાય ને કે એને કોસતા હશે, એને ક્રિટિસાઇઝ કરતા હશે, તમારે એ સમય નિર્ણય લેવાનો છે કે શાંત મને કઈ રીતે આની અંદર પેપરને પૂરું કરવું એ તમારે લેવાનું છે. કહેવાય ને કે વિનર અને લૂઝરમાં ફરક હોય. લૂઝર છે ને હંમેશા એક્સક્યુઝ કરે, આવું ના હોય ને આવું ના હોય. વિનર છે ને ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પોતાનો રસ્તો શોધે. વિનર એ વસ્તુ દેખે કે ભાઈ અત્યારે સિચ્યુએશન આપણી હાથની બહારની છે, અત્યારે આપણે જે તૈયારી કરી હતી એ તૈયારી પ્રમાણે વસ્તુઓ નથી આવી, હવે આગળ શું કરવું? અને એ મોમેન્ટ છે કે જ્યારે તમે આખું પેપર તમારા ચાર્જમાં લો છો. એટલે દેખો કે કેવું છે કે પોતાની 4 વર્ષોની મહેનત છે, આકરો પરિશ્રમ છે, મા બાપના સપનાઓ છે, તમારા પોતાના સપનાઓ છે, ઘણું બધું ખોઈને બેઠા છો, જવાની ખોઈ છે, સંબંધો ખોયા છે, કેટલું સાંભળ્યું છે, અને હવે એ મોમેન્ટ છે કે જ્યારે આ બધી જ વસ્તુનો બદલો લેવાનો સમય છે.